હું માંગુ ઈ તમે નહીં આપી શકો. અરે હું પરમારનો દીકરો, પાછી પાની ન કરું ભલામણા. એ જમીને અને એક જો આપને કડું આપ્યું હોય અને ડાબા જમણા હાથમાં જો કડા આવી જાય ઠઠા ઠઠા કરીને જમીનદાર આપના કડા ભેળા કરી દે, ઈ મર્દોની ધરતી. જ્યાં જમીને આપના કડા ભેળા કરે અને ખડગતી ખલકમાં ખેલ ખેલે સંભોગણ સરીખા સમરબંધ સમરમાં માતાજી પરમાર થોડું હાસ્ય લાવીને એટલું કીધું, કવિરાજ જાઓ બાપ, કાલ હવારમાં મૂળીની કચારી ભરાય કહુંબો લઈ અને તૈયાર રહેજો. હું તમને માંડવના જંગલમાંથી આવજનું દાન કરી દો. પણ દાદો ભલકારા નીકળવા મંડાણા. વાહ પરમાર, વાહ પરમાર, વાહ પરમાર, વાહ પરમારના ભલકારા ચારણના મોઢામાંથી નીકળવા મંડાણા. કવિરાજ ત્યાંથી નીકળી જાય છે, ઉતારે વયા જાય છે. ધીરે ધીરે સિંહ બનીને આમો આવીશ અને કવિરાજને જીવતા આવજનું દાન કરી દે છે. બાપ અડધી રાતનો મજર ભાંગ્યો છે. બે જ વ્યક્તિ, એક માંડવરાય અને એક આમો સાચોજી પરમાર, બીજું કોઈ નથી સાહેબ સાંભળતું. 18 વનસ્પતિ નિંદ્રાના ઘેરાન થઈ ગઈ છે. બધા કર્યાની કરી પણ લાંબો બ્રિજરાજભાઈ એટલું એ બોલ્યા કે તમે સિંહ આપ્યો અને મેં સ્વીકારી લીધો, પણ આ છેલ્લો દુહાઈને કીધો દરબાર હવે મારું કામ નથી, આ જીવતો હાવજનું દાન સ્વીકારી શકું. એમ રમતો મેલી દો અને છેલ્લો દુહો મોઢામાંથી હળવદના ચારણના મોઢામાંથી મૂળીના પરમારની